નવી પોલીસ ભરતી આવવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે મેં રીલ્સ મૂકી છે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર, 13,000 પ્લસ વેકેન્સી ખાલી છે. બરોબર, નવી પોલીસ ભરતી વિશે જો હું તમને એક વાત કરું. હા, આજે જ મેં આંકડા મંગાવ્યા છે, બરોબર, મારા સ્ત્રોત થ્રુ. પોલીસ ની અંદર બરોબર મંજૂર પોલીસ દળની કુલ સંખ્યા હતી 1,24,359. આટલી જગ્યાઓની મંજૂરી ટોટલ હતી. એમાંથી અત્યારે હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હોય એ કેટલા કર્મચારીઓ છે? 97,090 કર્મચારીઓ કાર્યરત છે અત્યારે હાલમાં. અત્યારે જે ભરતી ચાલુ, જે તમે પરીક્ષા આપી એની પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેટલી પોસ્ટ ખાલી હતી? તો કે સાહેબ 27,269 પોસ્ટ જે છે એ ખાલી હતી. ટોટલ કેટલા હતા? 1,24,359. એમાં કાર્યરત કેટલા કર્મચારી છે? 97,090. તો ખાલી જગ્યા હતી 27,269. જે કુલ વેકેન્સી 1,24,359 ના 21% જગ્યાઓ ખાલી હતી, 21.3%. આ વખતે જે ભરતી હતી એ ભરતી હતી 13,591 જગ્યા માટેની. 13,591. એનો મતલબ એવો થયો કે 27,269 માંથી હું 13,591 બાદ કરું તો હજી પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર 13,678 જગ્યાઓ હજી ખાલી છે. બરોબર, આ મંજૂરી આપેલી જગ્યાની વાત છે. હું સરકારી ડેટાની વાત કરું છું. આ મારો કોઈ ડેટા નથી, આ ઓથેન્ટિક ડેટાની વાત કરું છું. બરોબર, જે સરકારે જે છે એ વિધાનસભામાં જે ડેટા રજૂ કર્યો હોય એ ડેટાની હું વાત કરું છું દોસ્તો. તો ટોટલ 13,678 જગ્યા હજી વેકેન્સી નવી જે છે એ આવશે. આની આસપાસનો આંકડો છે, મતલબ આટલી જગ્યાઓ ભરાવાની છે. આ જગ્યા એવી છે કે હજી ભરાવાની છે. આ ભરતીમાં લાગશે, સીટો ખાલી રહેશે, એ બધી વસ્તુ અલગ. બરાબર, પ્રમોશન પામશે, ઓલા નિવૃત્ત થશે, એ બધું અલગ વસ્તુ છે. આનાથી ઉપરની ભરતી આવવાની છે. એટલે ભરતી આવવાની છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી દોસ્ત. એટલે તમે તૈયારી કરતા હોય પોલીસની તો તૈયારી તમારી શરૂ રાખજો.